આ લોકોને એક નાની એવી છટકબારી આપવામાં આવે છે કે તમારે આ છટકબારીમાંથી છટકી જવાનું. શું કહેશો? જો ચમરબંધી સરકારમાં જ છે અને એટલે સરકારમાં છે એટલે એમને સજા નથી થતી. જી, તમે કહ્યું ને કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. તમે જુઓ એમની સરકારની અંદર જ બધું ચાલે છે. હું તમને 5 ઉદાહરણ આપવા માંગુ છું ફટાફટ, કારણ કે હું ફટાફટ જ બોલું છું. બરાબર છે? તમે મને સાંભળો. 2022માં જયારે વિધાનસભાના ઇલેક્શન હતા ત્યારે આઈએએસ ઓફિસર ધવલ પટેલે એક લેટર સરકારને જ લખ્યો તો એમના જ આઈએએસ અધિકારીએ કે આ ગુજરાતની તમારી શાળાઓમાં બધું ત્યાં આગળ શિક્ષકોની ખોટ છે, ઓરડા નથી, બધા ઓરડા ખખડધજ છે, એક જ શિક્ષક બધાને ભણાવે છે અને કોમ્પ્યુટર લેબો નથી, કશું નથી. શિક્ષકો દારૂ પીને આવે છે, દારૂ પીધેલા શિક્ષકોના વિડીયો વાયરલ થયેલા. તો શું થયું? એ સરકારી શાળાઓ બધી સુધરી ગઈ, તંત્ર સુધરી ગયું. જે ચમરબંધીએ લેટર લખ્યો તો એનું શું થયું? બરાબર છે? ચલો ડમી કાંડની અંદર ભાવનગરમાં જ્યારે તપાસ ચાલતી હતી જે પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરતા હતા એ પોતે જ ઇન્ક્વાયરીમાં હતા. બરાબર છે? પછી પોલીસની એક ભરતી હતી, એની અંદર એક માણસ ડિજિટલ ઇન્ડિયામાં, મોદી સાહેબના ડિજિટલ ઇન્ડિયામાં ઓનલાઈન ફોર્મમાં ચેક કરીને પોલીસ બેડામાં ઘૂસી ગયો, નોકરી કરી, પગાર લીધો અને ટ્રેનિંગ લીધી. શું થયું? હમણાં જ મોડાસાની અંદર કે ત્યાં ખબર પડી કે એક સરકારી સિંચાઈની આખી ઓફિસ નકલી ટોલ નાકા, પેલા કિરણ પટેલ નકલી અધિકારી કાશ્મીરમાં જઈને ફરી આવ્યા 6 મહિના. અને હમણાં પેલા બોકરિયા સાહેબ કે છે કે ફાયર સેફટીની પરમિશન લેવી હોય ને તો 70,000 રૂપિયા આપવા પડે. એ સરકારનો જ માણસ છે ચમરબંધી. પણ જયારે એમપી બની ગયો ને ત્યારે જેને એને 70,000 રૂપિયા આપ્યા હતા ને એ પાછા આપી ગયો. અને એક રિપોર્ટર જયારે આ વાતની ખરાઈ કરવા માટે એ મોકરિયા પાસે જાય છે તો એ મોકરિયા હવે પબ્લિકની સામે કરપ્શનની વાત સાચી કરવાને બદલે રિપોર્ટરને લાફો મારીને કાઢી મૂકે છે. હે ને? તમે જુઓ, હમણાં થોડા વખત પહેલા જ એક એમએલએ કહ્યું કે મારા એરિયામાં તો દારૂ વેચાતો બંધ કરાવો સાહેબ. પણ આપણા મુખ્યમંત્રી તો મૃદુ સ્વભાવના છે, સાલસ છે, સહજ છે, સરળ છે. તો એમાં પબ્લિકે ભૂલ કરી ભાઈ. અમારે આવા મુખ્યમંત્રી નથી જોઈતા. નરેન્દ્ર મોદી તો કડક સ્વભાવના હતા, તો હવે કેમ પપેટો મૂકે છે? હવે કેમ સરળ સ્વભાવના, સાલસ સ્વભાવના મૂકે છે જેમની પાસે ગેમ ઝોનના નિયમો નથી? એમના જ ચમરબંધીઓ કહે છે કે મારા એરિયામાં દારૂ બંધ કરાવો, એમનો જ ચમરબંધી કહે છે કે ફાયર સેફટીમાં 70,000 મેં પોતે ચૂકવ્યા છે પણ પબ્લિકમાં સ્વીકારવા તૈયાર નથી અને રિપોર્ટરને લાત મારીને કાઢી મૂકે છે. તો આ ચમરબંધીઓ તો સરકારમાં જ છે ને? કેમ એમને સજા નથી થતી? બોલો ને, મને જવાબ આપો કે આ ચમરબંધીઓ ક્યાં છે? આ ચમરબંધીઓ સરકારમાં જ છે પણ એમને સજા નહીં થાય કારણ કે ચમરબંધીઓ છે. તમે જો આજ રાજકોટ છે ને જેની અંદર આ કેબિનેટ મંત્રી રૂપાલાએ બકવાસ કર્યો અને આખા રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, છતાં દેશના વડાપ્રધાને પોતાની જીદ, પોતાનો અહંકાર, પોતાનું અભિમાન રાખીને એ માણસને ના કાઢ્યો. આખા સમાજને નફરત પેદા કરી, હિન્દુ મુસલમાનની નફરત પેદા કરી, હિન્દુમાં નફરત પેદા કરી, પટેલોમાં નફરત પેદા કરી, જાતિવાદ કર્યો. પણ એ માણસને ના હટાવે ને એ માણસને જ્યારે આજે રિપોર્ટરો પ્રશ્ન પૂછે છે તો ત્યાંના પેલા મહિલા છે, પેલા મેયર કે જે બી હોય બાબરિયા, એ મહિલા અને આ રૂપાલા, આ બધા જયારે બેઠા છે એમને પ્રશ્નો પૂછવામાં આવે છે તો ઉભા થઈને જતા રહે છે અને દે આર લાફિંગ. પેલા રમેશ ટીલાલા હજી તો અહીંયા આગ હજી ઓલવાઈ નથી અને મીડિયા જયારે એમને પ્રશ્નો પૂછે છે તો એ રમેશ ટીલાલા ચમરબંધી હસીને વાતો કરે છે. તો આ બધા ચમરબંધીઓ સરકારમાં જ છે. ઓલ આર કરપ્ટેડ. તમે જુઓ કે પેલા બ્રિજભૂષણ શરણસિંહને ટિકિટ ના આપી, તેના ભાઈને ટિકિટ આપી આ નરેન્દ્ર મોદીએ, દેશના વડાપ્રધાને. અને આજે એ બ્રિજભૂષણના ભાઈના જે એની ટેક્સી કે એનું જે વ્હીકલ હતું એમાં 2 જણા અથડાઈને મરી ગયા. તો શું એને સસ્પેન્ડ કર્યો? એની ટિકિટ રદ કરી? એને કોઈ સજા થશે? આ ચમરબંધીઓ ભારતીય જનતા પાર્ટીમાં જ છે. બધા બળાત્કારીઓ, બધા રેપિસ્ટો, બધા ભ્રષ્ટાચારીઓ, બધા લાફા મારનારા, જવાબ નહીં આપનારા, આવી દુઃખદ ઘટના ઉપર હસનારા ચામડીવાળા ચમરબંધીઓ ભારતીયમાં છે. એમને કોઈ સજા નહીં થાય.